સિહોર લાયન્સ ક્લબ ઓફ સિહોર તેમજ તાલુકા આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું. नीलभाई हेलो हेलो आज रोज सिहोर मुकामे लायन्स क्लबना संयुक्त उपक्रमे सगर्भा माता कि जेमनी वजन ओछी होय जेने हाई रिस्क तरीके गणी शकाय एवा तमाम सगर्भा माताओने बोलावीने अने सुखड़ीनुं वितरण करवामां आव्युं। एना पाछळनुं आशय आ छे कि आपणे कोईपण माता तंदुरुस्त बाळकने जन्म आपे, समाज तंदुरुस्त बने અને કોઈ એવા બીમાર બાળકનો જન્મ ના થાય કે જે સમાજ માટે બોજરૂપ બને. આ આશયને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ જે મદદ કરી છે બદલ હું એમનું સમાજ પ્રત્યેની ભાગીદારીનું એમનું આભાર માનું છું. સમાજને મારી વિનંતી છે કે આ કામગીરી સરકારની એકલી નથી. જ્યારે સમાજની જવાબદારી આવે ત્યારે એમના ગામમાં રહેતી કોઈ સગર્ભા બહેન જેનું વજન ઓછું હોય, જેના ઘરમાં ખાવાનું પૂરતો ના હોય, એમના ગ્રામ્ય કક્ષાએ મદદ કરીએ. એના જે કંઈ આપણાથી બની શકતું હોય એને પૌષ્ટિક ખોરાક લઈ શકે એના માટે આપણે ભાગીદારી કરીએ અને એ પ્રમાણે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આપણે કામગીરી કરીએ. એ આજના તબક્કે સમાજનું મારી અપીલ છે. આજના કાર્યક્રમ બદલ લાયન્સ ક્લબનું હું આભાર માનું છું અને ફરીથી એમને સહયોગ મળશે એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ. સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરતી સિહોરની અમારી લાયન્સ ક્લબ ઓફ સિહોર પરિવાર દ્વારા સિહોર તાલુકાની એવી બહેનો કે જે સગર્ભા છે અને જેમનું વજન 40 કિલોથી નીચે છે. મારી સાથે આજે જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ચંદ્રમણી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત છે. આજે તમે વિચારો કે અમારા લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ આસ્તિક પણ ઉપસ્થિત છે અને ગાયનિક વિભાગના અધિક્ષક અમારા યાદવ સાહેબ એ પણ લાઈન મેમ્બર છે, એ પણ ઉપસ્થિત છે. મેં આપને વાત કરી એમ જે બહેનો સગર્ભા છે ને એમની ઉંમર 40, એમની વજન 40 કિલોથી નીચે છે, એમની પ્રસૂતિ એ ખરેખર રિસ્કી હોઈ શકે. પરિસ્થિતિ એ છે કે 2.5 કિલોનું બાળક એમણે જન્મ આપવાનો છે. જો કદાચ બાળક નબળું આવે તો ભારત વર્ષનું એ બાળક હંમેશા નબળું રહે. આ સંકલ્પનાને સાર્થક કરવા માટે સરકારશ્રી અને અમારા ભાવનગર જિલ્લાના મેડિકલ અધિક્ષક આદરણીય સાહેબશ્રી પણ બહુ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. પરંતુ બધો જ પ્રયત્ન ફક્ત સરકારનો ન હોય. આદરણીય નરેન્દ્રભાઈ મોદી એક વાત કરે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ સૌના સાથ થકી આજે એવી લાયન્સ ક્લબ ઓફ સિહોર અમારી સંસ્થા કે આજે તમે વિચારો કે તમામ સંસ્થાના સભ્યો દ્વારા અમે દાન એકત્રિત કરીને અમારા આદરણીય પ્રમુખ સાહેબના એક સુંદર મજાના સંકલ્પને સાર્થક કરવા માટે અમે એક રકમ એકઠી કરી અને અમે સંકલ્પ કર્યો છે
કે આ તમામ બહેનોને પોષણક્ષમ કીટ આપવામાં આવે અને એમનું આજે અમારા બધા જ મહેમાનો અને લાયન્સ મેમ્બરો અને ડૉક્ટરના તમામ અધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ખરેખર માનવ ધર્મ એવો છે કે તમે કોઈ પણ હોદ્દા ઉપર હો, કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હો ત્યારે એમનો સદુપયોગ થાય અને માનવના અદના એમ કહેવાય ને કે ઝૂંપડા સુધી રહેનારો વ્યક્તિ એમની પણ જો સરકાર કદર કરતી હોય તો લાયન્સ મેમ્બર તરીકે અમારો એ પહેલી ફરજ હોઈ શકે. ખરેખર મને મીન પિયાસેની બહુ સરસ મજાની એ કવિતા યાદ આવે કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું છું છું, પણ એનો એક સુંદર મજાની એક એવી કરેલી છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે. જ્યારે ખરેખર માનવ જીવન પૂરું થતું હોય, ભગવાન પાસે જવાનું થાય ત્યારે પરમેશ્વર તો પહેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું હતું, અને તે દિવસે જો ના લૂછવું હોય ને તો ગેંગે ફેંગે કરતા કરતા કબૂતરોનું ઘૂ 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 એ જ થાય. પરંતુ આજે લાયન્સ મેમ્બર તરીકે સાહેબ પણ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. અમારા અધિક્ષક તરીકે અમારા પ્રશાંત આખી ટીમ, ત્યારે અમે ચોક્કસ ગૌરવપૂર્ણ એમ કહી શકીએ. આપને વિશેષ વાત એ કરું સાહેબ કે થોડા સમયમાં ટીબી પેશન્ટ એવા હતા કે જેને ખરેખર પોષણક્ષમ કીટ મળતી નહોતી, ત્યારે એની જવાબદારી આખી તાલુકાના એ દર્દીઓને આ લાયન્સ ક્લબે સંભાળી અને એને પોષણક્ષમ કીટ પણ આપવામાં આવી. ટીબીનો દર્દીઓનો એક કેમ્પ કર્યો, આજે બીજો કેમ્પ કર્યો છે અમારા પ્રદીપભાઈ પ્રશાંતભાઈની વિશેષ ઉપસ્થિતિમાં. તમે વિચારો તો ખરા કે આ એક જબરજસ્ત અભિયાન છે અને આ અમે કંઈ અમારી જાહેરાત કરવા નથી કરતા, પણ આ વાત એવી છે કે જગતની તમામ સંસ્થાઓને એક પ્રેરણા મળે અને પ્રેરણા દ્વારા આ કાર્ય જો થતું હોય તો ચોક્કસ એક એવો સુંદર મજાનું બાળક નિર્માણ થાય કે જે ભારત વર્ષનો એક કર્ણ બની શકે, અર્જુન બની શકે અને એક કૃષ્ણ કે રામ બની શકતો હોય. આ કાર્ય માટે અમે હંમેશા સક્ષમ છીએ અને અમે સાહેબને પણ પ્રોમિસ આપીએ છીએ કે આપ તો ભાવનગર જિલ્લાનું આરોગ્ય અને એમની જવાબદારી લઈને સાહેબ તમે બેઠા છો ત્યારે જ્યાં પણ જરૂર હોય ત્યારે સિહોર લાયન્સ ક્લબ આપની સાથે છે. વંદે માતરમ, ભારત માતા કી જય. જય લાયન વાત.